નમસ્તે બાળ મિત્રો આજે આપણે લેસન 11 વર્ડ બિલ્ડિંગ એટલે કે આ લેસનમાં આપણે જાતના સ્પેલિંગો શીખવાના છે, જેમાં સૌથી પહેલો જે ભાગ છે એમાં things we wear, things we wear એટલે કે things એટલે કે વસ્તુઓ અને we એટલે આપણે અને wear એટલે પહેરવાનું, એટલે કે આપણે જે વસ્તુઓ જે કપડા પહેરીએ છીએ એ કપડાને ઇંગ્લિશમાં શું કહેવાય એના સ્પેલિંગો આપણે જોવાના છે. અને ત્યારબાદ ભાગ 2 માં things in the classroom એટલે કે આ ભાગમાં આપણે વર્ગખંડની વસ્તુઓ, things એટલે વસ્તુઓ અને ક્લાસરૂમ એટલે વર્ગખંડ, આપણા વર્ગમાં જે અલગ અલગ વસ્તુઓ હોય છે એ બધી વસ્તુઓના સ્પેલિંગો જોવાના છે. તો બાળ મિત્રો, તમે તમારી બુકમાં ધ્યાન રાખજો, એ બુકમાં બધી જ વસ્તુઓના ચિત્રની સાથે સ્પેલિંગ અને ઉચ્ચાર આપેલા છે. તો સૌથી પહેલા આપણે બુકમાંથી ચિત્ર જોઈશું અને એ પ્રમાણે તમારે સાથે સાથે બોલવાનું છે અને એમાં ધ્યાન રાખવાનું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં બુકમાં અલગ અલગ ચિત્રો આપેલા છે. તો સૌથી પહેલા શાનું ચિત્ર છે? ફ્રોકનું ચિત્ર છે. તો ફ્રોકનો સ્પેલિંગ નીચે લખેલો છે FROCK. ફ્રોક એટલે ફ્રોક, એને ગુજરાતીમાં આપણે ફ્રોક જ બોલતા હોઈએ છીએ. ત્યારબાદ સ્કર્ટ, નાની છોકરીઓ પહેરતી હોય છે ને સ્કર્ટ, તો સ્કર્ટનું ચિત્ર છે ને એનું સ્પેલિંગ થાય SKIRT, સ્કર્ટ, ને એને પણ ગુજરાતીમાં સ્કર્ટ જ બોલાય. ત્યારબાદ શર્ટનું ચિત્ર છે, બરાબર, તો શર્ટનો સ્પેલિંગ થાય SHIRT, શર્ટ. શર્ટ એટલે નોર્મલી આપણે શર્ટ જ બોલતા હોઈએ છીએ, પણ એને ગુજરાતીમાં ખમીસ પણ કહેવાય છે અથવા શર્ટ બંને બોલાય, બરાબર, પણ ખમીસ જલ્દી કોઈ બોલતું નથી એટલે આપણે શર્ટ જ બોલતા હોઈએ છીએ. તો શર્ટ એટલે શર્ટ. ત્યારબાદ શાનું ચિત્ર છે? ચડ્ડી છે, બરાબર, તો એને અંગ્રેજીમાં શોર્ટ્સ કહેવાય છે. એનો સ્પેલિંગ થાય SHORTS, શોર્ટ્સ એટલે ચડ્ડી. ત્યારબાદ શાનું ચિત્ર છે? પેન્ટનું ચિત્ર છે, બરાબર ને, તો પેન્ટને અંગ્રેજીમાં કહેવાય છે ટ્રાઉઝર્સ. એનો ઉચ્ચાર શું થાય? ટ્રાઉઝર્સ. એનો સ્પેલિંગ થાય TROUSERS. ફરીથી બોલીશું આપણે, TROUSERS, ટ્રાઉઝર્સ એટલે પેન્ટ. ત્યારબાદ આ શાનું ચિત્ર છે? બૂટ છે, બરાબર, તો બૂટને અંગ્રેજીમાં કહેવાય શૂઝ ને એનો સ્પેલિંગ થાય SHOES, શૂઝ. આમ તો શું SHOE, પણ એ પેરમાં જ હોય ને એટલે શૂઝ જ બોલાય ને, SHOES, શૂઝ એટલે બૂટ. ત્યારબાદ મોજા છે, તો મોજાને અંગ્રેજીમાં સોક્સ કહેવાય છે, SOCKS. એનો સ્પેલિંગ શું થાય? SOCKS. એ પણ પેરમાં જ હોય, બે પગના પેર જોડી જ હોય ને એટલે એને પણ સોક્સ જ બોલાય, SOCKS, સોક્સ એટલે મોજા. ત્યારબાદ આ શું છે? સ્વેટર છે. હાલ આપણે શિયાળામાં પહેરીએ છીએ ને, તો સ્વેટરને અંગ્રેજીમાં સ્વેટર જ બોલાય ને એનો સ્પેલિંગ SWEATER. ફરીથી જોઈએ, SWEATER, સ્વેટર એટલે એનો ગુજરાતી અર્થ સ્વેટર જ થાય. ત્યારબાદ આ શાનું ચિત્ર છે? ચોમાસામાં તમે બધા પહેરતા હોય છો બહાર જાઓ ત્યારે, શું કહેવાય એને? રેનકોટ કહેવાય, બરાબર ને, તો આ રેનકોટનું ચિત્ર છે ને એને ઇંગ્લિશમાં એનો ઉચ્ચાર રેનકોટ જ થાય ને એનો સ્પેલિંગ થાય
RAIN રેન અને કોટ એટલે COAT RAINCOAT રેનકોટ એટલે રેનકોટ. ત્યારબાદ આ શાનું ચિત્ર છે? ઘડિયાળનું ચિત્ર છે. બરાબર. ઘડિયાળને અંગ્રેજીમાં વોચ બોલાય છે ને એનો સ્પેલિંગ WATCH વોચ એટલે ઘડિયાળ. ત્યારબાદ આ શું છે? પટ્ટો છે. પટ્ટાને અંગ્રેજીમાં બેલ્ટ બોલાય છે ને બેલ્ટનો સ્પેલિંગ થાય BELT બેલ્ટ એટલે પટ્ટો. બરાબર. ત્યારબાદ વીંટીનું ચિત્ર છે ને વીંટીનું ચિત્ર? તો વીંટીને અંગ્રેજીમાં રિંગ બોલાય છે RING રિંગ એટલે વીંટી. બરાબર. ત્યારબાદ આ શું છે? ગોળ. સમજણ પડે છે કંઈ? શું છે? જુઓ નીચે લખેલું છે હેરબેન્ડ છે. છોકરીઓ માથામાં ભરાવતી હોય છે ને તો એને અંગ્રેજીમાં હેરબેન્ડ કહેવાય એટલે કે વાળમાં ભરાવાની પટ્ટી. એનો સ્પેલિંગ થાય HAIR ને બેન્ડ એટલે BAND HAIRBAND હેરબેન્ડ એટલે વાળમાં ભરાવાની પટ્ટી. ત્યારબાદ આ શું છે? રિબીન છે. આપણે બે ચોટલા છોકરીઓ લઈ અને પછી બે ચોટલામાં નીચે રિબીન બાંધતા હોય છે ને એ રિબીન છે આ. તો રિબીનને અંગ્રેજીમાં રિબન કહેવાય ને એનો સ્પેલિંગ થાય RIBBON રિબન એટલે રિબીન. ત્યારબાદ બંગડીનું ચિત્ર છે. ઘણી બધી બંગડીઓ છે એટલે બેંગલ્સ ને એક હોય તો બેંગલ કહેવાય પણ અહીં ઘણી બધી બંગડીઓ છે એટલા માટે બેંગલ્સ. ને બેંગલ્સનું સ્પેલિંગ થાય BANGLES. ફરીથી બોલીએ BANGLES બેંગલ્સ એટલે બંગડીઓ. ત્યારબાદ ટોપી છે. ટોપીને અંગ્રેજીમાં કેપ બોલાય છે ને એનો સ્પેલિંગ થાય CAP કેપ એટલે ટોપી. ત્યારબાદ સ્કાર્ફ છે. તો સ્કાર્ફને અંગ્રેજીમાં સ્કાર્ફ જ બોલાય ને એનો સ્પેલિંગ થાય SCARF સ્કાર્ફ. સ્કાર્ફ એટલે સ્કાર્ફ. હવે બીજા નંબરમાં જુઓ થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડની વસ્તુઓ છે. જુઓ આ બધી દેખાય છે ને? તો હવે આપણે વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ હોય એના સ્પેલિંગો જોઈશું. તો સૌથી પહેલાં શાનું ચિત્ર દેખાય છે? કાળા રંગનું શું હોય છે વર્ગખંડમાં? પાટિયું હોય છે. તો એને અંગ્રેજીમાં બ્લેકબોર્ડ કહેવાય છે એટલે કે કાળું પાટિયું. એનો સ્પેલિંગ થાય BLACK ને બોર્ડ એટલે કે BOARD બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. ફરીથી જોઈએ એનો સ્પેલિંગ BLACK BOARD બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. ત્યારબાદ આ શું છે? ટીચર યુઝ કરતા હોય છે ને બ્લેકબોર્ડ સાફ કરવા માટે એને શું કહેવાય? ડસ્ટર કહેવાય. તો ડસ્ટરને અંગ્રેજીમાં ડસ્ટર જ કહેવાય. એનો સ્પેલિંગ થાય DUSTER ડસ્ટર એટલે ડસ્ટર. ત્યારબાદ આ રંગબેરંગી શું છે? ચોક છે. તો ચોકને અંગ્રેજીમાં ચોક જ કહેવાય છે ને એનો સ્પેલિંગ થાય છે CHALK ચોક એટલે ચોક. ત્યારબાદ આ અલગ અલગ ચિત્રોવાળું શું છે? ચાર્ટ છે. ઘણીવાર તમને સ્કૂલમાંથી ટીચર બનાવવા માટે આવતા હોય છે અલગ અલગ પ્રાણીઓનો પક્ષીઓનો ચોંટાડી અને પછી નીચેનું નામ લખવાનું એને ચાર્ટ કહેવાય. તો ચાર્ટને પણ અંગ્રેજીમાં ચાર્ટ જ કહેવાય છે ને એનો સ્પેલિંગ થાય CHART ચાર્ટ એટલે ચાર્ટ. ત્યારબાદ આ શું છે? નકશો છે. તો નકશાને અંગ્રેજીમાં મેપ કહેવાય છે. અલગ અલગ નકશા આવે ને ભારતનો નકશો આવે, ગુજરાતનો નકશો આવે, એશિયાનો નકશો આવે. તો નકશાને અંગ્રેજીમાં
મેપ કહેવાય છે, એટલે કે MAP, મેપ એટલે નકશો. ત્યારબાદ આ શું છે? નીચે તારીખો આપેલી છે, વાર આપેલા છે, ઉપર ચિત્ર છે, એને કેલેન્ડર કહેવાય. એને અંગ્રેજીમાં પણ કેલેન્ડર જ બોલાય છે. એનું સ્પેલિંગ થાય CALENDAR, કેલેન્ડર એટલે કેલેન્ડર. ત્યારબાદ ટેબલ છે, તો ટેબલને પણ અંગ્રેજીમાં ટેબલ જ બોલાય છે. એનો સ્પેલિંગ થાય TABLE, ટેબલ એટલે ટેબલ. ને એને મેજ પણ બોલાય છે, પણ આપણે એ શબ્દ યુઝ કરતા નથી, બોલતા નથી, એટલે આપણે લગભગ ટેબલ જ બોલીએ છીએ. તો ટેબલ એટલે ટેબલ. ત્યારબાદ ખુરશીનું ચિત્ર છે. ખુરશીને અંગ્રેજીમાં ચેર બોલાય છે. CHAIR, ચેર એટલે ખુરશી. ત્યારબાદ વર્ગખંડમાં તમે શેના પર બેસો છો? પાટલી પર બેસો છો. તો આ પાટલીનું ચિત્ર છે, બરાબર ને? તો પાટલીને અંગ્રેજીમાં બેન્ચ બોલાય છે. ને બેન્ચનો સ્પેલિંગ થાય છે BENCH, બેન્ચ એટલે પાટલી. ત્યારબાદ તમે શાળાએ જાઓ છો ને, અંદર પુસ્તકો ભરીને, એને શું કહેવાય? બેગ કહેવાય. દફતર, ગુજરાતીમાં દફતર કહેવાય, બરાબર ને? તો આ બેગ છે, બેગનો સ્પેલિંગ થાય BAG, બેગ એટલે દફતર. ત્યારબાદ આ પુસ્તક છે અથવા ચોપડી. પુસ્તક પણ બોલાય ગુજરાતીમાં અને ચોપડી પણ બોલાય. ને એને અંગ્રેજીમાં બુક બોલાય છે. બુકનો સ્પેલિંગ થાય BOOK, બુક એટલે પુસ્તક કે ચોપડી. ત્યારબાદ આ શું છે? પેન્સિલ છે. તમે નોટબુકમાં લખો છો ને એનાથી, તો આ પેન્સિલ છે. અને પેન્સિલને પણ અંગ્રેજીમાં પેન્સિલ જ બોલાય છે. પેન્સિલનો સ્પેલિંગ થાય PENCIL, પેન્સિલ એટલે પેન્સિલ. ત્યારબાદ બોલપેન છે, બરાબર ને? તો બોલપેનને અંગ્રેજીમાં પેન બોલાય છે. અને એનો સ્પેલિંગ થાય PEN, પેન એટલે પેન અથવા બોલપેન. ત્યારબાદ આ શું છે? કંપાસ છે, કંપાસ પેટી, બરાબર? એમાં તમે બધું રાખો છો ને, પેન્સિલ, બોલપેન, ફૂટપટ્ટી, એ કંપાસ બોક્સ છે. તો કંપાસ બોક્સનો સ્પેલિંગ થાય COMPASS, ને બોક્સ એટલે BOX, કંપાસ બોક્સ એટલે કંપાસ પેટી. ત્યારબાદ આ પાણીની બોટલ છે. તમે પાણી પીવા માટે શાળાએ લઈ જાઓ છો ને, એ આ પાણીની બોટલ છે. એને અંગ્રેજીમાં વોટર બોટલ બોલાય છે. તો એનો સ્પેલિંગ થાય WATER, BOTTLE, બોટલ. તો વોટર બોટલ એટલે કે પાણીની બોટલ. ત્યારબાદ આ કબાટ છે. કબાટને અંગ્રેજીમાં કબડ બોલાય છે. એનો સ્પેલિંગ થાય CUPBOARD, કબડ એટલે કબાટ. ત્યારબાદ આ વર્ગખંડમાં આવું શું હોય છે? કચરા પેટી છે, જેમાં તમે તમારો બધો કચરો નાખો છો ને, એ કચરા પેટી છે. એને અંગ્રેજીમાં ડસ્ટબિન બોલાય છે. એનો સ્પેલિંગ થાય DUSTBIN, ડસ્ટબિન એટલે કચરા પેટી. ને લાસ્ટમાં શાનું ચિત્ર છે? પંખો છે. પંખાને અંગ્રેજીમાં ફેન બોલાય. ને એનો સ્પેલિંગ થાય FAN, ફેન એટલે પંખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે બુકના અંદર સ્પેલિંગો ચિત્ર સાથે જોયા, બરાબર? હવે આપણે બોર્ડમાં હું લખું છું અને તમારે પણ એ પ્રમાણે નોટબુકમાં લખવાના છે અને સ્પેલિંગો બોલવાના છે. તો સૌથી પહેલા થિંગ્સ વી વિયર, એટલે કે જે પહેરવાના કપડાના જે સ્પેલિંગો હતા, એ સ્પેલિંગો આપણે સૌથી પહેલા લખીશું. તો સૌથી પહેલા ફ્રોકનો સ્પેલિંગ હતો FROCK, સ્પેલિંગ એનો ઉચ્ચાર થાય ફ્રોક.
એનો ગુજરાતી અર્થ ફ્રોક જ. ફ્રોક, બરાબર. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. FROCK, ફ્રોક એટલે ફ્રોક. ત્યારબાદ SKIRT, સ્કર્ટ. સ્કર્ટ એટલે સ્કર્ટ જ, ગુજરાતીમાં પણ સ્કર્ટ જ કહેવાય. SKIRT, સ્કર્ટ એટલે સ્કર્ટ. ત્યારબાદ SHIRT, અહીં SKIRT અહીં શર્ટમાં SHIRT. શર્ટ એટલે શર્ટ કે ખમીસ. SHIRT, શર્ટ એટલે ખમીસ કે શર્ટ. ત્યારબાદ SHORTS, શોર્ટ્સ. શોર્ટ્સ એટલે ચડ્ડી. SHORTS, શોર્ટ્સ એટલે ચડ્ડી. ત્યારબાદ TROUSERS, સારો સ્પેલિંગ હતો. આ ટ્રાઉઝર્સ એટલે પેન્ટ. ફરીથી એકવાર જોઈશું સ્પેલિંગ. TROUSERS, ટ્રાઉઝર્સ એટલે પેન્ટ. ત્યારબાદ SHOES, શૂઝ. શૂઝ, શૂઝ એટલે બૂટ. SHOES, શૂઝ એટલે બૂટ. ત્યારબાદ મોજાનો સ્પેલિંગ. SOCKS, સોક્સ. સોક્સ એટલે મોજા. SOCKS, સોક્સ એટલે મોજા. સસલાનો સોક્સ છે સોક્સ. સોક્સ એટલે મોજા.
લાસ્ટમાં SCARF સ્કાર્ફ. સ્કાર્ફ એટલે એનું ગુજરાતી આપણે સ્કાર્ફ જ કીધું હતું ને હમણાં. SCARF સ્કાર્ફ એટલે સ્કાર્ફ. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે મારી સાથે સાથે સ્પેલિંગો લખ્યા હશે, બરાબર? તો આ સ્પેલિંગો તમારે હવે ઘરકામની નોટમાં 5-5 વાર લખી અને તૈયાર કરવાના છે. હવે ભાગ 2 ના આપણે સ્પેલિંગો જોઈશું. તો ભાગ 2 માં શેના સ્પેલિંગો હતા? વર્ગખંડની વસ્તુઓના, બરાબર? તો things in the classroom એટલે કે શું થાય? વર્ગખંડની વસ્તુઓના નામ, એના સ્પેલિંગો. તો સૌથી પહેલા શું હતું? બ્લેકબોર્ડ, BLACK BOARD એટલે બ્લેકબોર્ડ. એટલે કાળું પાટિયું. BLACK BOARD બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. ત્યારબાદ DUSTER ડસ્ટર. DUSTER ડસ્ટર ને ગુજરાતીમાં ડસ્ટર જ બોલીએ છીએ આપણે. ત્યારબાદ ચોક, CHALK ચોક એટલે એને પણ આપણે ગુજરાતીમાં ચોક જ બોલીએ છીએ. હવે આપણે સ્પેલિંગ જોઈશું ચાર્ટનો, CHART ચાર્ટ. તો એને પણ આપણે ગુજરાતીમાં ચાર્ટ જ બોલતા હોઈએ છીએ. CHART ચાર્ટ એટલે ચાર્ટ. ત્યારબાદ સ્પેલિંગ આપણે જોઈશું મેપનો. એટલે શું થાય? નકશો. સરસ, યાદ રહી ગયું ને? MAP મેપ એટલે નકશો. ત્યારબાદ કેલેન્ડરનો સ્પેલિંગ જોઈશું, CALENDAR કેલેન્ડર એટલે કે કેલેન્ડર. ફરીથી જોઈશું સ્પેલિંગ CALENDAR એટલે કે કેલેન્ડર એટલે ગુજરાતીમાં કેલેન્ડર. ત્યારબાદ ટેબલ, TABLE ટેબલ એટલે ગુજરાતીમાં ટેબલ કે મેજ. TABLE ટેબલ એટલે ટેબલ. ત્યારબાદ ખુરશીનો સ્પેલિંગ જોઈશું. ખુરશીને શું બોલાય અંગ્રેજીમાં? ચેર, CHAIR ચેર. CHAIR ચેર એટલે ખુરશી. હવે BENCH શેનો સ્પેલિંગ છે? બેન્ચનો, BENCH બેન્ચ એટલે કે
કે બુક એટલે કે પુસ્તક કે ચોપડી. ત્યારબાદ નોટબુકમાં શાનાથી લખીએ છીએ? પેન્સિલથી. પેન્સિલ એટલે પેન્સિલ. PENCIL પેન્સિલ એટલે પેન્સિલ. પછી બીજા શાનાથી લખીએ છીએ? બોલપેનથી લખીએ છીએ. PEN પેન એટલે પેન અથવા બોલ પેન. PEN પેન એટલે બોલ પેન. ત્યારબાદ COMPASSBOX કંપાસ બોક્સ એટલે કંપાસ એટલે કંપાસ અને બોક્સ એટલે પેટી. તો કંપાસ પેટી. COMPASSBOX કંપાસ બોક્સ એટલે કંપાસ પેટી. WATERBOTTLE આ શેનું સ્પેલિંગ છે? વોટર બોટલનો. WATERBOTTLE વોટર બોટલ એટલે પાણીની બોટલ. ફરીથી જોઈએ. WATER વોટર એટલે વોટરનું સ્પેલિંગ પછી બોટલ. તો BOTTLE વોટર બોટલ એટલે પાણીની બોટલ. ત્યારબાદ કબાટનો સ્પેલિંગ જોઈએ. CUPBOARD કબડ. ઉચ્ચાર થાય એનો કબડ. કબડ એટલે કબાટ. CUPBOARD કબડ એટલે કબાટ. ત્યારબાદ કચરા પેટીનો સ્પેલિંગ જોઈએ. DUSTBIN ડસ્ટબિન. ડસ્ટબિન એટલે કચરા પેટી. DUSTBIN ડસ્ટબિન એટલે કે કચરા પેટી. ને લાસ્ટમાં પંખાનો સ્પેલિંગ થાય FAN ફેન એટલે પંખો. FAN ફેન એટલે પંખો. તો આ થયા વર્ગખંડની વસ્તુઓના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તો હવે વિદ્યાર્થી મિત્રો આ બધા જ સ્પેલિંગો તમારે નોટબુકમાં લખી અને તૈયાર કરવાના છે. ચલો આવજો વિદ્યાર્થી મિત્રો.